ગુજરાત માધ્યમિક અને શૈક્ષણિક માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે રાજકોટની પાઠક સ્કૂલમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાં થનગનાટ જોવા મળ્યો હતો। પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું આજે પ્રથમ પેપર ગુજરાતીનું હતું અને વિદ્યાર્થીઓને ગુજરાતીનું પેપર ખૂબ જ સહેલું લાગ્યું હતું તેવું તેમણે જણાવ્યું હતું। अशोक भाई आपने कोनु पेपर छे? मारे बेबी नु केवी तैयारी छे एमनी? अरे फूल सवारमा वेली उठीने आखी रात चालू જ વાંચવાનું। તમને શું લાગી રહ્યું છે આજનું પેપર કેવું હશે? પેપર સારું છે। આપનું નામ? મનોજભાઈ ટાંક। મારી છોકરીનું પેપર છે અને ફૂલ તૈયારી છે એની, અને છોકરા પણ અત્યારે ભણવા માટે એટલા ઉત્કૃષ્ટ છે કે ભણી ગળીને આગળ નીકળવું છે એ લોકોને। એટલે હર કોઈ મા બાપ જે છે એના છોકરાઓને એવો સપોર્ટ કરે સારી રીતે કે છોકરા હિંમત કરી અને કોઈ પણ જાતની પરીક્ષા દેવા માટે એકદમ સક્ષમ તૈયાર થાય અને આગળ નીકળે, એવી મારી બધા ભાઈઓ તથા બહેનોને વિનંતી પણ છે। તમારી જે તમે કીધું એક્ઝામ છે પરીક્ષા, તો તમે શું એની પાસે એક્સપેક્ટેશન રાખો છો? કેના માટે? હા, આગળ ભવિષ્યમાં હજી આનાથી આગળ કાંઈ પણ ડિગ્રી મેળવે કે આગળ વધે એવી અમારી મનોકામના છે। આપનું નામ? સલીમભાઈ ગભરભાઈ ચૌહાણ। હે, મારે બાબો છે 10મામાં, અત્યારે પરીક્ષા દે છે ને સારું ભણે છે છોકરો। હવે એ 11મું 12મું થઈ જાય બહુ સારું। કેવી તૈયારી હતી? તૈયારી બહુ સરસ છે। મારો છોકરો 11-12 વાગ્યા સુધી જાગતો હતો અને વાંચતો હતો, એને જરીક બહુ ઓલું છે, સારું છે એમ। મારું નામ છે કોનિયા મિરાજ અને હું પાઠક વિદ્યાલયમાં આવેલ છું અને મેં સતત 7 દિવસ પૂરી મન લગાવીને તૈયાર કરેલ છે, તેથી ગમે એવું હાર્ડ પેપર કાઢીએ તો પણ વાંધો ન આવી શકે। અસ્તુ। કેવી તૈયારીઓ હતી? તૈયારીઓમાં બધા જ વિષયનું બધું કમ્પ્લીટ કરેલ છે અને મેથ્સમાં બધા જ દાખલા કરેલ છે, તેથી કોઈ પણ ગમે એવું હાર્ડ પેપર કાઢીએ તો પણ અમને વાંધો આવે એમ નથી। એક્સાઇટેડ। તમારું નામ? મારું નામ ગથિરિયા પાઠ છે। મેં પણ આખું વર્ષ પૂરેપૂરી તૈયારી કરેલ છે અને અમને હાર્ડ પેપર કાઢે તો કાંઈ વાંધો નથી। અત્યારે અમે નર્વસ તો નથી પણ એક્સાઇટેડ છીએ કે બોર્ડનું પેપર પહેલી વાર આપીએ છીએ તો કેવું બોર્ડનું પેપર નીકળશે। આપનું નામ? મારું નામ રાબડિયા હરીશ છે અને સ્કૂલમાં જો 4-5 રાઉન્ડ જ પ્રિલિમ્સ ને એવું બધા લઈ લીધા એટલે કંઈ ડર જેવું એવું નથી, અને બહારની પણ સ્કૂલમાં એક્ઝામ દેવાનો એક્સપિરિયન્સ પણ છે એટલે કંઈ વાંધો નથી સેજે। જે દર્શક મિત્રો, ખાસ કરીને આજે ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા નિમિત્તે અત્યારે હું પાઠક સ્કૂલમાં આવી ગઈ છું અને અહીંયા ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાનું પેપર પૂરું કરીને આવી ચૂક્યા છે। આજે ગુજરાતીનું પેપર હતું તો એ લોકોનું પેપર કેવું ગયું તે ચાલો આપણે જાણીએ। તમારું નામ? પતરિયા હિના। અચ્છા, આજે શેનું પેપર હતું તમારું? ગુજરાતી। કેવું ગયું પેપર? સાવ સહેલું હતું। કંઈ અઘરું લાગ્યું તમને? ના। હવે કાલે શેનું પેપર છે તમારે? કાલે નથી, પરમદી વિજ્ઞાન। ઓકે, તૈયારી કેવી હતી તમારી ગુજરાતીમાં? બહુ જ સારી। તમારું નામ? વેકરિયા વિધિ। કેવું ગયું ગુજરાતીનું બહુ જ પેપર? સારું ગયું। એમસીક્યુ સાવ સહેલા હતા અને નિબંધમાં થોડુંક લાગ્યું। તમારું નામ? જોશી શુભમ। કેવું ગયું પેપર? બહુ સરસ। મજા આવી પેપર લખવાની? બહુ મજા આવી। હવે તમને ડર છે એક્ઝામનો? હવે નથી, પહેલા હતો। તમારું નામ? જય। કેવું ગયું પેપર તમારું? મસ્ત, જોરદાર। બધું આવડી ગયું? આવડી ગયું, હાવ હેલું હતું। તો દોસ્તો, તમે જોઈ શકો છો કે અત્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમણે ગુજરાતીનું પેપર પૂરું કરી દીધું છે અને ગુજરાતીનું પેપર એમસીક્યુ પણ સહેલા હતા અને એકંદરે આખું પ્રશ્નપત્ર જે છે એ સહેલું રહ્યું હતું, તેથી વિદ્યાર્થીઓ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન જુનેદ જાફાઈ સાથે રિપોર્ટર શીતલ વેગડા, અબતક ચેનલ, રાજકોટ।